સમાચાર રાજકોટથી, જ્યાં જલારામ બાપા અને સાંઈ બાબા પર વાંધાજનક ટિપ્પણીનો એક વિડીયો વાયરલ થયો। ભાજપના કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પર આપત્તિજનક ટિપ્પણીનો આરોપ લાગ્યો છે। જાહેર સભામાં જલારામ બાપા અને સાંઈ બાબા વિશે ટિપ્પણી કરી। લોકોએ જલારામ બાપા અને સાંઈ બાબાને ખોટી રીતે ભગવાન બનાવ્યા હોવાનું ફતેહસિંહ ચૌહાણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। સાંઈ બાબા આપણા છે જ નહીં, તે તો મુસ્લિમ છે અને પૂજવા જેવા સંતને નહીં પૂજવા એ આપણી કમનસીબી છે। પેલો સ્વાઈ બાબો કઈનો છે ખબર નહીં, સ્વાઈ બાબાને ભગવાન બનાવી દીધા। સ્વાઈ બાબા આપણો છે જ મુસ્લિમ છે, સ્વાઈ બાબાને ભગવાન બનાયા। આ આપણી કમનસીબી છે। પૂજવા જેવા કબીર સાહેબ જેવા સંતને નહીં, આને પૂજે। આ બધી આપણી જે પંથા પંથીની ભડાકોટ છે ને, એટલે મૂળ જગ્યાએ આપણે પહોંચ્યા નથી। તો ભાજપ એમએલએ દ્વારા જલારામ બાપા અને સાંઈ બાબા પર વિવાદિત ટિપ્પણીને મુદ્દે વાંધાજનક ટિપ્પણીને લઈને રઘુવંશી સમાજમાં રોષ જોવા મળ્યો। એમએલએ ફતેહસિંહ ચૌહાણ વીરપુર અને શિરડી જઈને માફી માંગે તેવી રઘુવંશી સમાજે માંગ કરી છે। ભાજપના પ્રદેશ નેતાઓ ફતેહસિંહ સામે કાર્યવાહી કરે તેવી પણ રઘુવંશી સમાજની માંગ છે। એટલું જ નહીં, કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણનો જલારામ બાપા વિશે અભદ્ર ટિપ્પણી કરતો વિડીયો વાયરલ થયો છે। તે માટે સમગ્ર રઘુવંશી સમાજ તેમજ 18 વર્ષના તમામ જલારામ ભક્તોની લાગણી દુભાઈ છે। તે માટે આરવાયએસ સંગઠન વતી તેમજ સમગ્ર રઘુવંશી સમાજ તરફથી અમારી લાગણી અને માગણી છે કે ફતેહસિંહ ચૌહાણ બની બેઠેલા ધારાસભ્ય વીરપુર આવી અને જલારામ બાપાની માફી માગે। જો આવું બની બેઠેલા ધારાસભ્ય દ્વારા કરવામાં નથી આવતું તો આવનારા સમયમાં આરવાયએસ સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધના સ્વર ફળી ઉઠે તો નવાઈની વાત નથી। જે ફતેહસિંહ ચૌહાણના મોઢે આવી ગઈ છે, તેમને જાહેર સભામાં જલારામ બાપા વિશે અને સાંઈ બાબા વિશે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે, તે ક્યાંક ને ક્યાંક સમસ્ત રઘુવંશી સમાજ અને સમસ્ત સનાતન ધર્મના જે ભાવિકો છે તેની લાગણીને ઠેસ પહોંચી છે। ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યોને ત્વરિત હકાલી કાઢવા જોઈએ અને ફતેહસિંહ ચૌહાણે વીરપુર આવી અને શિરડી જઈને બેને માથું ટેકી અને સાથે સાથે ભક્તોની પણ માફી માગવી જોઈએ। અને મારો CR પાટીલ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અનુરોધ છે કે આ ધારાસભ્યો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તો આ સમગ્ર મામલે હવે માંગ ઉઠી છે કે પ્રભાતસિંહ ન માત્ર વીરપુર પરંતુ શિરડી જઈને માથું ટેકવીને ત્યાં માફી માંગે, ભક્તોની પણ માફી માંગે, કારણ કે તેમણે લાગણી દુભાવી છે। વાંધાજનક ટિપ્પણીને લઈને રઘુવંશ સમાજ હવે રોષે ભરાયો છે। જલારામ ભગવાન બનાવી દીધા, જલારામ બાપા। પેલો સ્વાઈ બાબો કઈનો છે ખબર નહીં, સ્વાઈ બાબાને ભગવાન બનાવી દીધા। સ્વાઈ બાબા આપણો છે જ મુસ્લિમ છે, સ્વાઈ બાબાને ભગવાન બનાયા। આ આપણી કમનસીબી છે। પૂજવા જેવા કબીર સાહેબ જેવા સંતને નહીં, આને પૂજે। આ બધી આપણી જે પંથા પંથીની ભડાકોટ છે ને, એટલે મૂળ જગ્યાએ આપણે પહોંચ્યા નથી।